અધ્યાય 9 શ્લોક 5 મારામાં બધું અસ્તિત્વમાં નથી. મારા દિવ્ય યોગને જુઓ, જે બધા જીવોને ટેકો આપે છે, પરંતુ તેમનામાં રહેતો નથી. હું પોતે બધા જીવોનું કારણ છું. આ શ્લોકમાં ભગવાન કહે છે કે અનંતમાં ક્યારેય મર્યાદિત ઉત્થાન થતું નથી. જો આપણે લાઇટના સ્તંભના પાછલા ઉદાહરણ પર નજર કરીએ તો તે સ્પષ્ટ થાય છે કે લાઇટના સ્તંભમાં ક્યારેય ભૂત અસ્તિત્વમાં ન હતું અથવા ઉદ્ભવ્યું પણ નહોતું. ભગવાન કહે છે કે હું જ આ બ્રહ્માંડમાં બધા જીવોનું પોષણ અને પાલન કરનાર છું. વાસ્તવિકતા જેટલી સૂક્ષ્મ હશે તેટલી જ આ લાક્ષણિકતાઓ વધુ પ્રગટ થશે, અને વાસ્તવિકતા જેટલી સ્થૂલ હશે તે આ લાક્ષણિકતાઓને પ્રગટ નહીં કરી શકશે. ઉદાહરણ તરીકે, આ ભૌતિક શરીર ફક્ત એક જ સ્થાને હોઈ શકે છે. તે એક સમયે બે જગ્યાએ નથી હોઈ શકતું. વસ્તુ જેટલી સૂક્ષ્મ હશે ત્યારે જ તે આ મર્યાદાને પાર કરી શકે છે. બ્રહ્મ બધા જીવોને ઉત્પન્ન કરે છે અને ટેકો આપે છે, જેમ સમુદ્ર તરંગોને જન્મ આપે છે. ભગવાન કહે છે કે હું પોતે ક્યારેય તેમાં રહેતો નથી. સમુદ્ર પણ જાહેર કરી શકે છે કે હું ક્યારેય તરંગો નહોતો. ભગવાન આગળ કહે છે કે હું પોતે બધા જીવોનું કાર્યક્ષમ કારણ છું. વિશ્વના પદાર્થો તેમની ઉત્તેજનાઓને ઇન્દ્રિયોના દરવાજા દ્વારા મન સુધી પહોંચાડે છે, જે માનસિક તરંગો ઉત્પન્ન કરે છે, જે શુદ્ધ ચેતના દ્વારા પ્રકાશિત થાય છે. બ્રહ્મ હંમેશા આ રમતની વચ્ચે રહે છે, છતાં તે આ ઘટનાથી અનાસક્ત અને અપ્રભાવિત રહે છે.